નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તમારી પ્રી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે। આજે તમારે ગુજરાતીનું પેપર હતું, સોમવારે તમારે ગણિતનું પેપર છે। આપણે ઓલરેડી એક વિડીયો અપલોડ કરી દીધો છે વિભાગ ડી નો, એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મેં તમારી સાથે શેર કર્યા હતા। આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। અહીંયા તમે જોઈ શકો છો, જે તમારો વિભાગ સી આવશે એમાં ટોટલ 9 દાખલા આપેલા હશે અને 9 માંથી તમારે કેટલા દાખલા લખવાના છે? 6 દાખલા લખવાના છે। એ પણ હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના 2 દાખલા આપણે ગણી દઈશું। સાતમું ચેપ્ટર યામ ભૂમિતિ એના 2 દાખલા ગણી દઈશું। એક દાખલો વિદ્યાર્થી મિત્રો આંકડાશાસ્ત્રનો ગણીશું અને એક દાખલો વિદ્યાર્થી મિત્રો સંભાવનાનો ગણીશું। તો તમારા 18 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે। કયા દાખલા કરવા એ પણ હું તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા જણાવી દઉં। જો તમને વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર 3 દાખલા દેખાતા હશે, આદેશની રીત અને આદેશની રીત, બરાબર। આ ત્રણેય દાખલા વિદ્યાર્થી મિત્રો તમારે આદેશની રીતથી ગણવાના છે। બહુ જ સિમ્પલ દાખલા છે વિદ્યાર્થી મિત્રો। એમાં બીજા નંબરનો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ વિદ્યાર્થી મિત્રો તમે કરી દેજો, બરાબર। આ ત્રણે વિદ્યાર્થી મિત્રો ચોપડીના જ દાખલા છે, બહુ ઇઝીલી તમને મળી રહેશે, બરાબર। એના પછી જે ચોથા નંબરનો અને 4, 5, 6, બરાબર, એનો પણ હું તમને એક વખત બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો। ચોથા નંબરનો, પાંચમા નંબરનો અને છઠ્ઠા નંબરના 3 દાખલા છે। એમાં પાંચમો અને છઠ્ઠો આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારા પેપરમાં પૂછાઈ શકે છે। બંને નહીં પૂછાય, કાં તો લોપની રીતે પૂછાશે અથવા આદેશની રીતે પૂછાશે, કોઈ પણ એક રીતે પૂછાઈ શકે છે। તો પાંચમા નંબરનો અને છઠ્ઠા નંબરનો, બરાબર। તો ફરીથી એક વખત આજે પહેલા 3 દાખલા છે એ તમે એક વખત ગણી લેજો અને ચોથો, પાંચમો અને છઠ્ઠો, બરાબર, આ 6 દાખલા તમે ગણી લેશો, એનો મતલબ તમારા 2 દાખલા એટલે કે 6 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે, બરાબર। એના પછી આ બધા તમારે નહીં કરો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલે, તમને ઓટોમેટિકલી આવડી જશે। એના પછી વિદ્યાર્થી મિત્રો 9મા નંબરનો દાખલો તમારી પરીક્ષામાં 100% પૂછાશે। 100% એટલે કે 100% પૂછાશે, બરાબર। સમાંતર છે, સંપાતી છે કે એક બિંદુમાં છેદે છે, A1/A2, B1/B2, C1/C2 કરવાનું। MCQ માં હેતુલક્ષીમાં પૂછાશે અથવા તો 3 માર્ક્સમાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે, બરાબર। તમને 3 કન્ડિશન યાદ રાખવાની છે, તમને ખબર જ હશે, બરાબર। સુસંગત છે કે સુસંગત નહીં એ પણ તમારે શું કરવું પડશે? A1/A2, B1/B2 અને C1/C2 શોધવું પડશે। એના પછી જો 5મા ચેપ્ટરની આપણે વાત કરીએ તો 5મા ચેપ્ટર માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 દાખલા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એક વખત હું થોડુંક ઝૂમ આઉટ કરી દઉં જેથી તમને આઈડિયા આવી જાય। અહીંયા વિદ્યાર્થી મિત્રો 11મું પદ 38 આપેલું છે, 16મું પદ 73 આપેલું છે। તો સૌથી પહેલા 2 સમીકરણ બનાવવાના અને એની મદદથી, લૂપની મદદથી તમારે a ની અને d ની કિંમત શોધવાની અને પછી 31મું પદ શોધવાનું। 12મો અને 13મો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, a અને an શોધવાનું કીધું છે, આમાં n અને a શોધવાનું છે। 14મો દાખલો પણ વિદ્યાર્થી મિત્રો 12મા 13મા દાખલા જેવો જ છે, કેટલા પદ હશે એનો મતલબ n શોધવાનું છે અને સરવાળો એટલે વિદ્યાર્થી મિત્રો sn કરવાનું છે। એના પછી 15મા નંબરનામાં શું કીધું છે? પ્રથમ 15 પદોનો સરવાળો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો n ની જગ્યાએ 1 મૂકીશું ત્યારે પહેલું પદ મળશે, 2 મૂકીશું બીજું પદ મળશે, 3 મૂકીશું ત્રીજું પદ મળશે અને પછી આપણે સમાંતર શ્રેણી મળી જાય, પછી 15 પદોનો સરવાળો કરવાનો। જે 16મો દાખલો છે વિદ્યાર્થી મિત્રો એ પણ તમારો 11મા દાખલા જેવો છે, ચોથું પદ અને 8મા પદનો સરવાળો 24, એના ઉપરથી એક સમીકરણ મળશે। છઠ્ઠા અને 10મા પદોનો સરવાળો 44, એના પરથી બીજું સમીકરણ મળશે। બંને સમીકરણને લોપની મદદથી સોલ્વ કરશો ત્યારે તમને સમાંતર શ્રેણી મળી જશે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા હતા વિદ્યાર્થી મિત્રો 5મા ચેપ્ટરના, તમે સ્કીપ પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, પણ 5મું ચેપ્ટર આપણે ઓલરેડી કરવાનું જ છે કારણ કે ઇમ્પોર્ટન્ટ છે, 13 માર્ક્સનું છે એના કારણે। એના પછી જો આપણે 7મા ચેપ્ટરની વાત કરીએ તો 7મા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો તમારે 2 દાખલા પૂછાશે। તો અહીંયા સમાન અંતરે હોય તો x ની કિંમત શોધવાની છે, ત્રિભાગ બિંદુઓના યામ મેળવવાના છે, કયા ગુણોત્તરમાં એટલે કે m1 m2 શોધવાનું છે। અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો યામ મેળવવાના છે। 20મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। આ 4 દાખલા તમે વિદ્યાર્થી મિત્રો કરી દેજો, એક દાખલો 100% પૂછાશે। અહીંયા લખેલું છે કયા ગુણોત્તરમાં એટલે કે m1 m2 શોધવાનું છે। એના પછી 4 સમાન ભાગમાં, તો તમે 1/3, 3/1, 2/2 એ પ્રમાણે તમે શોધી શકો છો। તો 7મા ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા બધા સ્વાધ્યાયના જ દાખલા છે, અમુક ઉદાહરણના હશે, તમે એક વખત જોઈ લેજો, બરાબર। એના પછી 10મા ચેપ્ટરના દાખલા છે, તમે સ્કીપ કરી શકો છો, પણ જો તમારે સ્કીપ ના કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો 28મા નંબરનો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ તમે કરી દેજો, બરાબર। એના પછી જોવા જાવ તો તમારે એક દાખલો આંકડાશાસ્ત્રનો અને સંભાવનાનો આવશે, તેમાં મધ્યક, મધ્યસ્થ અથવા બહુલક શોધવાનું તમને કીધું હશે।
તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર। અને આપણે જો સંભાવનાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો। આ 2 પાસાવાળો પ્રશ્ન છે, એના પછી 100 ખમીસવાળો પ્રશ્ન, આ લખોટીવાળો પ્રશ્ન છે, 1 પાસાવાળા પ્રશ્ન છે અને પત્તાવાળા પ્રશ્ન છે, બરાબર। એના પછી એક આ ખોખાવાળો પ્રશ્ન છે 1 થી 90, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને આ પત્તાવાળો, બરાબર। અને આ તમારો 100 ગુણવાળો। તો એક વખત ફરીથી હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો, તમારે સ્ક્રીનશોટ લેવા હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો। વિભાગ ડી માટે પણ આપણે વિડીયો બનાવેલો છે, વિભાગ બી માટેનો વિડીયો પણ આવી જશે ટૂંક જ સમયમાં। અને જો તમને કઈ ક્વેશ્ચન ના આવડતો હોય વિદ્યાર્થી મિત્રો, તો કમેન્ટ કરો તો હું તમને એનું સોલ્યુશન પણ પ્રોવાઈડ કરી દઈશ। લાઈવ લેક્ચર લઈશું, એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે તમારા ક્વેશ્ચન પૂછી શકશો, બરાબર। આજે રાતે આપણે લાઈવ પણ આવીશું, તો તમારા જે કંઈ પણ ડાઉટ હોય એ મને જણાવજો। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।